તો રાજ્યમાં ખનીજ માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગ તદ્દન લાચાર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આણંદમાં મહી નદીમાંથી રેતી ખનન કરતા માફિયાઓને રોકનાર કોઈ છે જ નહીં। સાવલીના ખેડા અને પ્રથમપુરા ગામ વચ્ચે પસાર થતી નદીમાંથી રેતી ખનન થાય છે। વડોદરા જિલ્લાથી લઈને આણંદ જિલ્લાના ગામો સુધી રેતીનું ખનન પહોંચ્યું પણ એક્શન નથી લેવામાં આવ્યા। આણંદ જિલ્લામાં ખાનપુર, રાજપુરા, પ્રતાપપુરામાં પણ રેતી ખનન થઈ રહ્યું છે। કોઈ પણ જાતના ડર વિના આ ખનન ચાલી રહ્યું છે। નદીમાં નાવડીઓ ઉતારીને અધિકારીઓના નાક નીચેથી આ ખનન થઈ રહ્યું છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ પણ ખાણ ખનીજ વિભાગનું ઊંઘતું તંત્ર જાગ્યું જ નથી। વહેતી નદીમાંથી રેતી કાઢવાની સરકાર પરવાનગી આપતી નથી। રેતીના ખનનથી મહી નદીને મોટું નુકસાન થઈ રહ્યું છે। 6 મહિના પહેલા ખનીજ માફિયાઓએ સુરતની ખાણ ખનીજની ટીમ પર હુમલો કર્યો હતો। એવી તો કઈ મજબૂરી છે જેને કારણે ખાણ ખનીજ વિભાગ આ માફિયાઓથી ડરી રહી છે। જે નદીમાં શ્રદ્ધાળુઓના સ્નાન પર પ્રતિબંધ છે ત્યાંથી રેતી ખનન કેવી રીતે થઈ શકે? નાવડીઓથી થતા રેતી ખનનને કારણે નદીમાં મોટા ખાડાઓ પડી રહ્યા છે। આવા માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગ આંખ ઉગાડે તે ખૂબ જરૂરી બની ચૂક્યું છે। તો જ પ્રકારે રાજ્યમાં ખનીજ માફિયાઓ સામે હવે ખાણ ખનીજ વિભાગ તદ્દન લાચાર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ આ ઊંઘતું તંત્ર છે તે જાગતું નથી। આ લોકો વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવતી। આખરે કોના નાક હેઠળ આ લોકો આ પ્રકારનું રેતી ખનન છે તે કરી જાય છે? કાર્યવાહી શા માટે નથી કરવામાં આવતી તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। શું નદીઓ વધુ પડતી ઊંડી થતા લોકોના જીવને જોખમ નહીં થાય? એ પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। કાર્યવાહી કરનાર અધિકારીઓના ઉપર હુમલા કરતા પણ આ ખનીજ માફિયાઓ કેમ નથી ડરતા? ખનીજ ચોરોને કાયદાનો કે કાર્યવાહીનો આખરે કેમ કોઈ ભય જ નથી રહ્યો? ખનીજ ચોરી અટકાવવા માટે તંત્ર હવે કેવા પ્રકારના પગલા ભરશે કે આ ખનીજ ચોરી અટકાશે? હવે સવાલો તો અનેક થઈ રહ્યા છે પરંતુ આ ઊંઘતું તંત્ર જાગે અને કાર્યવાહી કરે તેની જ હવે રાહ છે તે તમામ લોકો જોઈ રહ્યા છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, રાજ્યમાં ખનીજ માફિયાઓ એ હદે બેફામ બન્યા છે કે હવે તેમને કોઈ પણ જાતનો ડર જ નથી રહ્યો। અવારનવાર આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘનશ્યામ, અને આ ચોક્કસથી જે મહીસાગર નદી છે અને આણંદ અને વડોદરા જિલ્લાની વચમાં આ નદી આવેલી છે અને વડોદરા જિલ્લામાં તેમજ આણંદ જિલ્લામાં જે રેતી માફિયાઓ છે તે બેફામ બન્યા છે અને આડેધડ મહીસાગર નદીમાં રેતી ઉલેચવાનું કામ કરી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પરવાનગી આપી નહીં હોવા છતાં પણ આ જે ખનન માફિયા છે, રેતી માફિયા છે, તેમના દ્વારા નાવડીઓમાં મશીન મૂકીને બેલિંગ કરીને રેતી કાઢવામાં આવી રહી છે, જેને લઈને મોટા મોટા ખાડા પણ પડી રહ્યા છે નદીમાં। સૌથી મહત્વની વાત એ પણ છે કે જે મહીસાગર નદી છે તે પવિત્ર નદી માનવામાં આવે છે અને અહીંયા દર રવિવારે અને અમાસે સ્નાનનું મહાત્મ્ય હોય છે। ત્યારે જે લોકો સ્નાન કરવા જતા હોય છે તે આવા ખાડામાં ડૂબીને કેટલાય અનેક લોકો મોતને ભેટ્યા છે। ત્યારે જે મહીસાગર નદીમાં રેતી ખનન થઈ રહ્યું છે તેને લઈને તંત્ર પણ આ ખાડા જાણે કાન કરી રહ્યું છે એમ લાગી રહ્યું છે। બીજી તરફ લગભગ 1.5 વર્ષ પહેલા જ આવી રીતે જયારે ગાંધીનગર અને સુરતની વિજિલન્સની ટીમ પ્રથમપુરા જે ગામ છે વડોદરા સાવલી જિલ્લામાં આવી છે ત્યાં આગળ દરોડા કર્યા હતા। તે દરમિયાન જે રેતી માફિયાઓ છે તેમના દ્વારા જે ટીમ આવી હતી તે ટીમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। તેમ છતાં પણ જે ખાણ ખનીજ વિભાગ છે તે આ ખાડા કામ કરતું હોય અને તેમને છાવરતું હોય તેવી રીતે જે રેતી માફિયા છે, ખનન માફિયા છે તે બેફામ બન્યા છે। જી નેહા, બિલકુલ ઘનશ્યામ, પરંતુ સવાલ તો એ થાય છે કે એક વખત હુમલો કરી દેવામાં આવ્યો અને ત્યારબાદ આ પ્રકારે ડરી જવાનું, બેફામપણે આ પ્રકારનું રેતી ખનન ચાલી રહ્યું હોય તો પછી એ ખનીજ માફિયાઓને ઊંઘ કેવી રીતે આવી રહ્યો છે? ઘનશ્યામ આપણી સાથે જોડાય, પરંતુ જે પ્રકારે અત્યારે આ સમગ્ર મામલો છે તે સામે આવી રહ્યો છે, ગેરકાયદેસર રેતી ખનન રોકવા આખરે તંત્રનો પ્લાન શું છે તે નથી સમજાઈ રહ્યું। ખનીજ માફિયાઓ આ પ્રકારે બેફામ કેમ બની રહ્યા છે? ખાણ ખનીજ વિભાગ કેમ લાચાર જોવા મળી રહ્યું છે? નાવડીઓથી થતા રેતી ખનનને કારણે હવે અહીંયા ખાડા પણ નદીમાં પડતા જોવા મળી રહ્યા છે। ધીમે ધીમે આ રેતી ખનન છે તે આગળ વધતું જોવા મળી રહ્યું છે। વડોદરાથી આણંદ જિલ્લા સુધી રેતી ખનનનો જે આ વિસ્તાર છે તે વધ્યો છે પરંતુ આ રેતી ખનન છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યું। આખરે હવે ખાણ ખનીજ વિભાગ પણ કઈ મજબૂરી હેઠળ અને આખરે
કેમ લાચાર છે તે પણ નથી સમજાતું. જો દરોડા પાડવામાં આવે છે, અધિકારીઓ પર હુમલા કરવામાં આવે છે, તો પછી પોલીસને લઈને જાઓ, પોલીસ કાર્યવાહી કરો. ત્યાં આ જે લોકો આમાં સમાયેલા છે, સમાવેશ કરવામાં સમાયેલા છે, જે લોકો બેફામ રીતે રેતી ખનન કરી રહ્યા છે, તે લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તે હવે ખૂબ જ જરૂરી બની રહ્યું છે. કારણ કે આ પ્રકારે હવે લોકોના જીવ પણ જોખમાય તેવી પરિસ્થિતિ આ નદીમાં જોવા મળી રહ્યું છે. વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ પણ ખાણ ખનીજ વિભાગ નથી જાગી રહ્યું અને આ ઊંઘતું તંત્ર છે હવે ક્યારે જાગશે તે હવે લોકો સવાલ કરી રહ્યા છે. કારણ કે આ ગેરરીતિ લોકોને દેખાય છે, સામાન્ય લોકોના નજરો સમક્ષ આવે છે, પરંતુ એ અધિકારીઓના નજરો સમક્ષ નથી આવતી. પ્રથમપુરાના સરપંચ અનિલભાઈ રબારી આપણી સાથે જોડાયા છે. અનિલભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખનીજ માફિયાઓ જે પ્રકારે બેફામ બન્યા છે, શું સ્થિતિ છે હાલ ત્યાં, હું જાણવા માંગીશ. બોલો. હા અનિલભાઈ, હા, શું સ્થિતિ છે હાલ ત્યાં? કારણ કે ખનીજ માફિયાઓ જે પ્રકારે બેફામ બન્યા છે. બરોબર. શું? એટલે એમાં સ્થિતિ એવું છે, પ્રથમપુરામાં બ્લોક અમુક ફળવ્યા છે 2 કે 3. હા, એટલે બ્લોકમાં અત્યારે કામગીરી ચાલુ છે એમનું રીતિનું. ઓકે અનિલભાઈ, કોઈ અધિકારીઓ અહીંયા આવે છે ખરા દરોડા બરોડા પાડવા, અહીંયા તપાસ કરવા માટે? કેવું? કોઈ અધિકારીઓ આવે છે ખરા ખાણ ખનીજ વિભાગના અહીંયા દરોડા પાડવા માટે? આવે છે. તો પછી કાર્યવાહી કેમ નથી થતી? બેરોકટોક પ્રકારે આ પ્રકારે ખનીજ ચોરી થાય છે, રેતી ખનન થાય છે, તો પછી અટકતું કેમ નથી આ રેતી ખનન? બરોબર. શું લાગી રહ્યું છે અનિલભાઈ આપને? કારણ કે ધીમે ધીમે જે રેતી ખનન સતત વધી રહ્યું છે તેને કારણે જે નદી છે તેમાં પણ ખાડા પડી રહ્યા છે અને તેને કારણે લોકોનો જીવ પણ જોખમાય. બરોબર. ઓકે અનિલભાઈ, આપ જોડાયા. હા, બોલો. આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો જે પ્રકારે આ ખાણ ખનીજ વિભાગ કેમ લાચાર છે તેને લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. પ્રકૃતિને પણ નુકસાન છે તે પહોંચી રહ્યું છે. લોકોને દેખાતી આ ગેરરીતિ ખાણ ખનીજ વિભાગને આખરે કેમ નથી દેખાતી તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. કડક કાર્યવાહી થતી હોય તો ખનીજ માફિયાઓ આ પ્રકારે બેફામ કેમ બને તે સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો સરપંચ રાજુભાઈ પણ આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ તો જે પ્રકારે રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને હવે ખનીજ વિભાગ તદ્દન લાચાર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલ ત્યાંની સ્થિતિ શું છે? કેવા પ્રકારનું રેતી ખનન ત્યાં પણ થઈ રહ્યું છે? હેલો. હા રાજુભાઈ, શું સ્થિતિ છે હાલ ત્યાંની? પેલી પાર કે આ પારની વાત કરો છો તમે? આ જ્યાં તમે રહી રહ્યા છો એ ગામડાની વાત કરું છું, ત્યાં કેવી સ્થિતિ છે? પેલી પાર લોબુ કરીને આ પાર કાઢ્યા છે એવું છે. હા, કોઈ અધિકારીઓ કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ત્યાં આવે છે ખરા દરોડા બરોડા પાડવા કે તપાસ કરવા? હા, આવે છે. તો કાર્યવાહી કરે છે ખરા લોકો વિરુદ્ધ, જે લોકો રેતી ખનન કરે છે તેમના વિરુદ્ધ? એ પેલા હોય ના ને બેન, તે પેલા આવે ને તે પેલા લોકો કશું હોતું નથી. કાર્યવાહી થાય છે ખરા એટલે? હા, આવે છે. તો પછી આ રેતી ખનન કેમ નથી અટકતું? આ ખનીજ માફિયાઓમાં ડર કેમ નથી બેસતો? અમારો ઇલાકો પણ ના લાગે એવું છે. હેલો. હા, અમારો ઇલાકો એ બાજુ ના લાગે. ઓકે, પણ શું લાગી રહ્યું છે સમગ્ર રાજ્યમાં જે પ્રકારે રેતી ખનન થઈ રહ્યું છે? ઓકે રાજુભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. સમગ્ર રાજ્યમાં હવે જે રેતી ખનન થઈ રહ્યું છે તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે. ખનીજ માફિયાઓને આખરે કેમ ખોફ નથી તેને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. વડોદરાથી આણંદ જિલ્લા સુધી હવે તો આ રેતી ખનનનો વિસ્તાર છે તે વધતો જ જઈ રહ્યો છે અને હવે આ ગેરકાયદેસર રેતી ખનન રોકવા માટે તંત્ર શું પ્લાન બનાવે છે તેને લઈને હાલ તો નજર માંડીને લોકો બેઠા છે. કારણ કે આ ગેરરીતિ સામાન્ય લોકોના નજરોમાં આવે છે તો પછી એ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કેમ સૂઈ રહ્યા છે? અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? કાર્યવાહી કરવામાં આવે છે તો કેમ આ લોકોમાં કોઈ ભય નથી, કોઈ ખોફ નથી તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે. વડોદરા જિલ્લાથી આણંદ જિલ્લામાં ખાનપુર, રાજુપુરા, પ્રતાપપુરા પણ રેતી ખનન છે તે થઈ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ખનીજ માફિયાઓના ખોફને લીધે ગામના સરપંચ પણ કંઈ બોલવા તૈયાર નથી. ખનીજ માફિયાઓના ખોફને લીધે ગામના સરપંચ પણ બોલવા તૈયાર નથી. વીટીવી ન્યૂઝના સવાલો છે તેનાથી તે લોકો પણ કંઈ બોલવા તૈયાર નથી. વીટીવી ન્યૂઝ દ્વારા સવાલો પૂછવામાં આવ્યા પરંતુ કોઈ પણ રીતે તેઓ
બોલવા તૈયાર નથી, કારણ કે ખનીજ માફિયાઓનો એક ખોફ છે તેમનામાં જોવા મળી રહ્યો છે અને ગામના સરપંચ પણ પોતાનું મૌન સેવા માટે મજબૂર બન્યા છે. આ જે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કે કડક કાર્યવાહી થતી હોય તો ખનીજ માફિયાઓ આખરે આ પ્રકારે બેફામ કેમ બને? કોઈ પણ કાયદાનો કે કોઈ પણ અધિકારીઓને કે પોલીસનો જાણે કે તેમનામાં ડર જ ન હોય તે પ્રકારે બે રોકટોક આ ખનન છે, રેતી ખનન તે થઈ રહ્યું છે અને હવે ખનીજ માફિયાઓનો આ ખોફ, આ ડર, જેને કારણે ગામના સરપંચ પણ બોલવા માટે તૈયાર નથી અને તે લોકો પણ અહીંયા ક્યાંક લાચાર બન્યા છે. પ્રકૃતિને એક બાજુ નુકસાન પહોંચાડનાર આ લોકો સામે કાર્યવાહી ક્યારે થશે? ખનીજ ચોરી અટકાવવા માટે તંત્ર ક્યારે કોઈ પ્લાન બનાવશે? તેને લઈને હવે હાલ તો સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે. ખનીજ માફિયાઓ આખરે બેરોકટોક આ પ્રકારે રેતી ખનન કરી રહ્યા છે, જેને કારણે નદીઓમાં પ્રકૃતિને પણ નુકસાન પહોંચી રહ્યું છે. નદીઓમાં ઊંડા ખાડા છે તે પણ પડી રહ્યા છે. લોકોના જીવ જોખમાય તેવી પણ પરિસ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી રહી છે ને તેને જ લઈને હવે સવાલો છે તે અનેક થઈ રહ્યા છે. સાવલીના ખેરડા અને પ્રથમપુરા ગામ વચ્ચે પસાર થતી નદીમાં રેતી ખનન થાય છે. વડોદરા જિલ્લાથી આણંદ જિલ્લાના ગામો સુધી રેતીનું ખનન પહોંચ્યું, પણ એક્શન ક્યારે લેવાશે? આણંદ જિલ્લામાં ખાનપુર, રાજુપુરા, પ્રતાપપુરામાં પણ રેતી ખનન છે તે થઈ રહ્યું છે. કોઈ પણ જાતના ડર વિના આ ખનન છે તે ચાલી રહ્યું છે. નદીમાં નાવડીઓ ઉતારીને અધિકારીઓના નાક નીચેથી આ ખનન છે તે કરવામાં આવી રહ્યું છે અને અધિકારીઓ ઊંઘમાંથી પણ જાગતા નથી. અહેવાલો રજૂ કરવામાં આવે છે છતાં પણ તંત્રની ઊંઘ નથી ઉડતી. તો ખેરડાના સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયા છે. માજીભાઈ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા તો એ જ પૂછવા માંગીશ આપને કે જે પ્રકારે આ ખનીજ માફિયાઓ રાજ્યમાં બેફામ બન્યા છે, કોઈ પણ જાતનો ખોફ, કોઈ પણ જાતનો ડર આ લોકોમાં નથી રહ્યો, શું કહેશો આ બાબતે? એ તો કોઈ ગોઠે વાત નહીં અને કોઈ માપ વગર જ ચાલવાનું છે. આખી નદી એમની હોય એ રીતે કાઢે છે. હા, કોઈ અધિકારી આવે જોઈને પાછા નાખી દે. ઓકે, એટલે અધિકારીઓ કોઈ ચોક્કસ કાર્યવાહી નથી કરતા, તેને કારણે આ લોકો આટલા બેફામ બન્યા છે, એવું કહેવા માંગો છો આપ? હા, કલાક 2 કલાક બંધ રહે, ફરી પાછું ચાલુ કરી દે. એટલે કાર્યવાહી નથી કરતા ચોક્કસથી. એટલે કે હવે આપ એવું ઈચ્છો છો, કારણ કે જે પ્રકારે આ નદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, મહી નદીના જે દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં નાવડીઓમાં જઈને આ લોકો રેતી ખનન કરી રહ્યા છે અને લોકોના જીવ પણ જોખમાય તેવી સ્થિતિ છે, કારણ કે આ નદીમાં ઊંડા ખાડા પડી રહ્યા છે. હવે તો નાવા જેવું રહ્યું જ નહીં. 10-10 ફૂટ ઊંડું જ થઈ ગયું પાણી. પાણી બધું ઊંડું જ થઈ ગયું, નાવા જેવું રહ્યું જ નહીં. ઓકે, તો માહિજીભાઈ, આપને નથી લાગતું કે સામાન્ય લોકોને આ પ્રકારની ગેરરીતિ છે તે સમજાય છે, ગેરરીતિ નજરે દેખાય છે, તો પછી આ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છે તે કેમ આ ખનીજ માફિયાઓ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી નથી કરતા? કેમ લાચાર બન્યા છે આટલા? એ બધા ભેગા મળેલા હોય ને, અંદરો અંદર વ્યવહાર ચાલે છે કે શું પછી આ ખનીજ માફિયાઓ કે અધિકારીઓ વચ્ચે? હિસાબે કઈ કરી નહીં શકે. બેફામ 2 નંબરનું જ ચાલે. બધા રાજકારણ વાળા હોય છે. ઓકે, મહેશભાઈ, લાગે છે કે તૈયાર જ નથી. સામાન્ય માણસ નું કોઈ ખબર જ નહીં. એ પોઝિશન છે. ડરાવે ધમકાવે. કોઈ જાય તો જાઓ, થાય કરી લેજો. પણ અધિકારીઓ પગાર તો સરકારનો લે છે, તો પછી આ લોકો વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? કેમ આ લોકો, તેમની સાથે કોઈ સાંઠગાંઠ છે કે શું આ ખનીજ માફિયાઓ સાથે, કે તેઓ કાર્યવાહી કરવા પણ તૈયાર નથી? અને જો 1-2 કલાક આવીને પછી કોઈ કાર્યવાહી ન કરીને ખાલી તપાસ કરીને જતા રહેતા હોય અને પછી એ ખનીજ માફિયાઓ છે તે ફરી આવીને રેતી ખનન કરતા હોય તો પછી મુશ્કેલી તો પડવાની જ ને. પણ સામાન્ય માણસ ચાલે નહીં ને. હવે આવે 2 કલાક બંધ રહે, ફરી ચાલુ થઈ જાય. 6 વાગ્યા ફરી કાઢો હોય ને, આખી રાત લોકો કાઢે.